માં છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે। છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસી ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે। તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 માં આવ્યું છે। એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે। એની સાથે એસસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે। એની સામે ઈડબ્લ્યુએસ ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે। જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા। જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે। તેવી રીતે